વાલમ આપનો રે, તેમ તમે કીજે રે સુપ્રી. વાલોજી વિવેકી રે, વાલોજી વિવેકી રે, કોઈ એક બાત નો રે, હારે તેની પેઈ વિધિ કીજે સેવ. પતિવ્રતા નારી રે, પતિવ્રતા નારી રે, કોઈને પેખે નહીં રે, એની અજબ અનેરી ટેવ. સંત સૌભાગી રે, સંત સૌભાગી રે, મળે જો મહે રવિ રે, હારે બેની લાગુ રે તેને પાય. વાતડી તો કહે રે, વાતડી તો કહે રે, પિયાજીના પંથની રે, હારે તેને હૈડા ટાળા થાય. પીવડો જો તેનો રે, પીવડો જી જેનો રે, હોય પરદેશ મારે, હારે તેની રડતા રે વિહાય. વાલાને વિયોગે રે, વાલાને વિયોગે રે, બાઈ મરવું ભલું રે, રખે પિયુજી સુઅંતર થાય. સોહાસન ધણી છે રે, સોહાસન ધણી છે રે, આ સંસાર મારે, હારે નવ જાને વાલાજીની વાત. કેહી વિધિ કીજે રે, કેહી વિધિ કીજે રે, તે સંગે ગોઠડી રે, હારે નવ કીજે રે તેનો સંગાર. પ્રીતળી ડગાવે રે, પ્રીતળી ડગાવે રે, આપના પિયુની રે, હારે બેની ત્યારે થાય ઉત્પાત. આપન તો અબલા રે, આપન તો અબલા રે, કોઈને નવ ધરીએ રે, હારે બેની ત્યારે વરતે કુશલાત. નાના કેરા સ્વામી રે, નાના કેરા સ્વામી રે, દ્વારિકા દાસજી રે, હારે જેને આપ્યું રે નિરમલ નામ. અહર્નિશ ગાયે રે, અહર્નિશ ગાયે રે, સમરથ સામલો રે, હારે વાલો આપે રે અવિચલ ઠામ, હારે વાલો આપે રે અવિચલ ઠામ. પાછીને વળાવો રે, પાછીને વળાવો રે, રાજા રાવણ જાનકી રે, જાનકી છે ગઢ રે લંકાનો કાન. એક એક સપનું રે, એક એક સપનું રે, સ્વામી મને આવ્યું રે, રંડા પાને પામી મંદોદરી ના. લંકા કેરા કોટ રે, લંકા કેરા કોટ રે, રાવણ તારા ધ્રુજિયા રે, કાંગરે કઈ ચડિયા છે વાંદર ને રીચ. વાંદર ને રીચા રે, વાંદર ને રીચા રે, રામે દલ ભેલા કર્યા રે, મારી છે યોદ્ધા હનુમંત લક્ષ્મણ વીર. વાડીઓને બેલી રે, વાડીઓને બેલી રે, રાવણ તારી વાંદરે રે, વરખ ઉખેડી નાખ્યા છે ઊંધે મૂળ. બાઈ મીરા કે છે રે, બાઈ મીરા કે છે રે, ગિરધર લાલ ને રે, સંતોને કહી દેજો અમરાપુર વાસ, સંતોને કહી દેજો અમરાપુર વાસ, સંતોને દેજો. ગીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો. મેલીપુર સાતન સખી રે વેશે થયો, તાયરા પ્રેમથી નાચ્યો. જીરે મુજમાં તું જમા, વેદ નહીં નાગરા, માન તું મારી વેદવાણી. હજુ પરથી ના ઉપજે તુજને, મેં તુને મોકલ્યું ટાળું પાણી. જીરે મોસાલું કીધું તે એમ ગયો વિસરી, હાર આપ્યો પરત સબૂપ.
14 લોક મેં મારે તુજ સમો કો નહીં, તારું મારું એક રૂપ, જીવે તારો અક્ષર ગાય જે સાંભળે, તેના કુટુંબ સહિત પાવન થાય. બને નર સૈયો મીઠા બોલી સુરી જવે, તારે કર જોડી કૃષ્ણજી સમખાય. જીરે ધન્ય તું એમ કહે શ્રી હરિ, નરસૈયા તું મારો ભક્ત સાચો. તારા દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય બુધરા મન મારું. દુષ્ટની સંગતે દુષ્ટ દ્રષ્ટે કરી, શ્રવણ કીર્તન નવ થાય તારું. જીરે વિષ પાને પેલા દુર્જન દોહેલા, વિષ પાન કરતા તાન તે જહાનસે. તુજ થકી વેગલો તેની સંગત કરે, જન્મ કોટી તના સુખ હરસે. જીવે અમૃતની ઉપમા સાધુને નવ ઘટે, રાહુની દુષ્ટતા નવ ગઈ જે અને. પ્રહલાદે નારદની ગર્ભ સંગત કરી, વસ કીધા વૈકુંઠ નાથ તેને. જીવે ચાર મુક્તિ તની જુગત છે જુજવી, તે માહે તો હેરા નવરે રાચે. દેવ કર જોડીને નરસૈયા વિનવે, જન્મો જન્મ તારી ભક્તિયા છે. તારા દાસની નિત્ય સંગત વિના, ભ્રષ્ટ થાય બુધરા મન મારું. પ્રાત સમય ઉઠી જનક નંદની, ત્રિભુવન નાથ જગાવે રે. ઉઠો નાથ મમ નાથ પ્રાણપતિ, ભૂપતિ ભવન ભુલાવે રે. હસ્ત કમલ ચરણ પર લોટે, લય લય દગન લગાવે રે. સોઈ પદ પરમ સગોતમ કી નારી, અભય પરમ પદ પાવે. ઉરજી બાલ ગલે મોતી અને કર અંગુરી સુરજાવે રે. ઘૂંઘર વારે અલખ બદન પર, પાદક પેચ સવારે. કનક કલશ સરજુ જલ જારી, દાતુન દાન કરાવે રે. કમલ નયન મુખ નિરખી, રામ કો આનંદ ઉરન સમાવે રે. સંત જન કી એહી વિનતી, આરત બચન સુનાવે રે. કાન દાસ સિયા રઘુબર કે, હર ખીલી રખી ગુણ ગાવે રે. પ્રાત સમય ઉઠી જનક નંદની, ત્રિભુવન નાથ જગાવે. રામ કહો પાંજર કે સુવા, રામ કહો રે પાંજર કે સુવા. હજુ લગી ખબર પડત નહીં આંધા, ધંધો કરત સકલ જગ મુઆ. રામ કહો રે પાંજર કે સુવા. ઘડી રે સુતારે કટેરો ખીનો, હજુ લગી સાજ નિશ્ચલ નહીં હુઆ. અંતકાલ પુહોત મંજારી, હારી ચલ્યો જસે જુવારી જુઆ. રામ કહો રે પાંજર કે સુવા. આશા મેટ પાંચ પનિહારી, ખૂટત નાહી કરમ જલ કુઆ. કહે કબીર જેને હરિ રસ ચાખ્યો, વાઈ કે મુખ અમૃત રસ ચુઆ. રામ કહો રે પાંજર કે સુવા. કાજુ ભયો મુખ રામ કયો, કાજુ ભયો મુખ રામ કયો. જસ મંત્ર બોરિંગ વસ કીનો, અંતકરણ વિસનાહી ગયો. કાજુ ભયો મુખ રામ કયો. માલા રે તિલક સ્વાંગ ધરે હરિ કો, ધૂતી ધૂતી ધન આપ લિયો.
જૂઠ ટરી કે ઓટ પારદી અનેક જીવન કુડાગ દિયો કાજુ ભયો મુખ રામ કયો હૃદય કપટ વચન શીતલતા અતિ આદિન હોય નમન નમ્યો કહે કબીર વાંકો સંગ ન કીજે બિને વિવેક જન બેક લિયો કાજુ ભયો મુખ રામ કયો મત જાનો ગૃહ રૂડો રે મત જાનો ગૃહ રૂડો રે કંચન કલશ સમાર્યો જતન કરી રામ ભજન બિન કૂડો રે મત જાનો ગૃહ રૂડો રે ઇન ગૃહ જ્ઞાન હર્યો સબહન કો ના પાડ્યો કાહુ કો પૂરો રે રાજા રે રંક છત્રપતિ ભૂપતિ અંત ભસમ કર ચૂરો રે મત જાનો ગ્રહ રૂડો રે सबसे नीकी संत मंडलिया हरिभक्तन को मेलो रे गोविंद के गुण बैठे गावे पावे टूको टेढ़ो रे मत जानो ग्रह रूड़ो रे यही विधि जान जपो जग जीवन जमसूतन खातो रे कहे कबीर राम भजवे को एक आध कोई सूरो रे मत जानो ग्रह रूड़ो रे आरती श्री जगन्नाथ मंगला करी परसत चरनार बिंद बदा हरी गणन गणन घंट बाजे बेन बंसरी बाजत मृदंग ताल नाद खंजरी दीपक ज्योत जगमगे श्री कंचनापुरी नवबाती अगर तेल पावक जरी इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ी मारकंड श्वेत गंगा आनंद भरी एक नाम तीन लोक 14 भुवन संचराचरी रोम रोम रंकार काय सुडरे गरुड़ खंभ सिंध पर जातरा भरी हीरा माणिक मोती पना ज्योत की जड़ी रतन सिंहासन आप विराजे वेद की छड़ी 56 भोग नीत लागे होत हरि हरि सुर नर मुनि द्वारे ठाड़े ब्रह्मा वेद औचरी धन्य धन्य राघो श्री राज की गढ़ी धन्य धन्य राघो श्री राज की गढ़ी श्री राम मंत्र आरती कीजे शंकर शनकादि गावे रंग बीजे हृदय ताल विमल बोध पंच बाती जारी तन मन निज पर हरो तो आए वेद वारी अखंड ज्योत विमल बोध बहे दिन राती आरती रघुनाथ जी की जय पर बाती कहत कबीर समझ धीर ऐसे लो लाए चरण टेक रघुनाथ जाके निर्बेसद पाए श्री राम मंत्र आरती कीजे शंकर शनकादि गादे रंग बीजे शंकर शनकादि गादे रंग बीजे जीवनजी महाराजना बाळ गोपाळने नामदेव कबीरना पगताळाना राम कबीर राम कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी नो नाम कृष्ण जी ए वासुरु गोकुली युगाम कृष्ण जी माता रे हमारे कृष्ण जी तात सगाने सहोदर मारे कृष्ण जी बात कृष्ण जी ए मामो मार्यो मासी संहारी
પોતાના જાણીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહાઉતો પાપી. એક કોલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉદ્ધારી. કૃષ્ણજીના નામ ઉપર જાઉં બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાણી. મહેતા નરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી. જશોદાના જીવન ઉભા જમનાને તીરે. મોરલી વાહી રે વાલે મધુર સ્વરે. મોર મુગટને કાને કુંડલ ઉરલે કે બાલા. પીતાંબરની પલવટ વાલીઓ પેરે સાલા. પ્રભાતે ઉઠીને ગોપી ગાયો હેરાવે. હે કાનુડા હે છોકરા કહી બોલાવે. આજ મારી ગાવલ થોડી દીધું. એરે તારે નંદને છોકરે દોહીને પીધું. સાંભળ રે સલુની ગોપી વાત અમારી. તુજ સરકી લક્ષ્મણવંતી ગાવલડી તારી. એવા એવા વચન સુની ગોપી આનંદ પામી. ભગત ઉદાહરણ બુધરા મહેતા નરસૈના સ્વામી. જશોદાના જીવન ઉભા જમનાને તીરે. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. પલંગે આવીને બેઠા અમારી સાથે. પલંગ પાથરી આપું સુખિયા થાઓ. રસોઈની પજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોરીને હરી હિંડવા લાગ્યા. ઘડીએ કટકોને પ્રભુજી ઉતારો વાગ્યા. ખાડ ખાજા જલેબીને તુવેર તળી. પૂડા પૂરી અતિ ઘનમાં હે વેળમી ગળી. ઘિયાન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા. નરસૈયા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે. જુઓ ને જશોદાને કાને ઘોડી રે ફોડી. તમને કહીએ ત્યારે કહો છો ગ્વાલને ફોડી. વાછરડા ચોરીને મેલ્યા કીધા છે જાન. માખણ ચોરીને ખાધા સાંભળવાન. આવો તો દેખાડું કૃષ્ણજીએ કીધા છે કામ. ત્યારે બાલક થઈને ખોળે બેઠા સુંદર શ્યામ. બાઈ રે બાલુડો મારો કઈ નવ જાને. મહેતા નરસૈયાના સ્વામીની લીલા વેદ વખાણે. જુઓ ને જશોદાના કાને ઘોડી રે ફોડી. ધન્ય ધન્ય પદ્મનાભને જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરકી દર્શને દુખડા રે હૈયે. હજારુને દર્શન દીધું એ જશોદાના છઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા પદ્મનાભ કહીએ. હજારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે સદગુણ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા 84 ટલીએ.
અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ કહીએ મોહનના સ્વામીને ભજો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ જીવનજી મહારાજ મારું શરણું તમારું રામા શરણું તમારું જીવનજી મહારાજ મારું શરણું તમારું કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વ ભક્તની કષ્ટી કાપી ભોજા ગુજરનો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધો ગુરુ સંગાતે યાત્રા વિશે મારવડને ઉગાર્યો કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યો પદ્મનાભ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલ જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર નિગ્રહ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાલો ભવસાગર ઉતારે જીવનજીના બાળ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બહુવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગતિને તારો અવિશ્વાસ ને દૂષિત ભોજન શરીર સંગને તારો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કાળ મુજ પાપીને શરણે લીધો એવા દીન દયાળ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન છો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમા બાપ પર કૃપા કરીને કાનમ પાલુ ગારી જીવનજી મહારાજ મારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ મારું શરણું તમારું આનંદ આરતી હરખ અપાર હરિજન આયે મેરે પ્રાણ આધાર સંતો દર્શન મેરે ત્રણ તાપ નિવારે જાણમાં મરણ ભવ સાગર તારે શાક પાક મલી ભોજન પાવ સંત સંગત મલી હરિ ગુણ ગાવ ઘર ઘર મંગલ હોત બધાય જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખ પાય હરિજન આયે મેરે પ્રાણ આધાર હરિજન આયે મેરે પ્રાણ આધાર સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી ભજો કુવિચાર અચલ ભક્તિ દેતા હે જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયા વાટ ઘાટ રક્ષા કરો છોડાવો ચારે ખાન જીવનજી છોડાવો ચારે ખાન સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સદગુરુ જીવનદાસ ચરિત્રમાંથી વાંચન લઉં છું પાન નંબર 88 છે એનું અધ્યારજી મહારાજ કડવા 3 માં કહે છે કે વન હરિ ભક્તિ અજાનવે ન લહે કોઈ તારો મરમ કૃત કર્મ ભોગવે એક ગમે બીજું ગમે સાચે કરમ એ વડે સંકુચ સાંકલું કાય વેખ્યું તાત કરમ તને શિર સોંપીને શાસ્ત્રે મૂકી વાત જૂના ભોગવી નિર્ગમે નવા ગણતરો કરે પરિહાર એની પેરે નિષ્કર્મ જો હોય તો હવડા હોય પાર જહા લગી એક કર્મ હોય તહા ન છૂટે અવતાર ભોગવવા દેહ ધરાવે સહે જમના બહુમાન દેહ ધર નિષ્કર્મ પનું નથી પણ નામ મહેલું હરિનામ પામેશ નામ શરણ વડે નિષ્કર્મ પનું નિર્વાણ સંતો જેઓ શ્રી હરિની ભક્તિથી અજાન છે અને
પરબ્રહ્મના મર્મને જાણતો નથી એવો જીવાત્મા સંસારમાં એક પછી એક કર્મ ભોગવ્યા કરે છે. આ પ્રક્રિયા ઘી અને અગ્નિ જેવી છે. જેમ અગ્નિ ઉપર ઘી નાખવામાં આવે તેમ અગ્નિ વધુ ને વધુ જોરથી સળગે છે. આમ જીવાત્મા પણ કર્મના સંકટમાં પડ્યો રહે છે. દેહ ધારણ કરીને કર્મ ભોગવવાથી નિષ્કર્મપણું મળતું નથી, પણ ભગવદ નામના શરણથી નિષ્કર્મપણું પ્રાપ્ત થઈ શકે છે. કરેલું કર્મ અવશ્ય ભોગવવું પડે, કારણ કે એ ભોગવ્યા વિના તે કરોડો કલ્પ સુધી ક્ષીણ થતું નથી. અધ્યારુજી પણ કહે છે, અભક્તા જન કર્મ કરાવે, કર્મ ભોગવવા દેહ ધરાવે, સેવક કર્મ કસાનો હરિહરિ. જે અભક્ત હોય છે તેમની પાસે ભગવાન કર્મ કરાવે છે અને તેનું ફળ ભોગવવા દેહ ધારણ કરવા પડે છે. પરંતુ ભક્ત પાસે જે કંઈ પણ ભગવાન કરાવે તો તે કર્મનું બંધન ભક્તને ના લાગે. પછી ભલેને શુભ હોય કે અશુભ હોય, તો આ કર્મની ગતિમાંથી મુક્ત કઈ રીતે થવું તેનો જવાબ અધ્યારુજી મહારાજ આપે છે કે જૂના કર્મો ભોગવો અને નવા કર્મનો પરિત્યાગ કરો, ત્યજી દેવા જોઈએ. આ આખી પ્રક્રિયા અધ્યારુજી મહારાજે બતાવી છે. કેમ કે કર્મની ગતિ ગહન છે, તો આ કર્મની પ્રક્રિયામાંથી છુટકારો કઈ રીતે મેળવી શકાય? તો અધ્યારુજી મહારાજ કહે છે કે પ્રથમ તો કોઈ પણ કાર્યને કૃષ્ણાર્પણ કરવું, એની જવાબદારી પોતાના શિરે લેશો નહીં. આથી નવું કોઈ કર્મ લાગવું પડશે નહીં. બીજી બાબત એ છે કે નામ સ્મરણને કદી મૂકવું નહીં. સદગુરુએ જે નામ આપ્યું છે એનું સ્મરણ હંમેશા કરવું. આમ આ સરળ પ્રક્રિયા દ્વારા નિષ્કર્મપણું સહજમાં પ્રાપ્ત થાય છે. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમજીવન મહારાજ કિતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને રામ કબીર. રામ કબીર, સદગુરુ જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનાભ ભગવાન ને રામ કબીર, અધ્યારુજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો સાખી પારાયણ, સાખી ગ્રંથ, તેની સાખી નો ભાવાર્થ સમજતા પહેલા સંપૂર્ણનું ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સાખી ગ્રંથ એના ચતુર્થ અંગ અથ શ્રી પ્રબોધ કા અંગ, તેની સાખી નંબર 139 અને 140, 139 અને 140, તેનું ગાન કરીએ અને પછી તેને સમજવાનો પ્રયત્ન કરીએ. સદગુરુ સમજાયો જીવના, સીતાપતિ કો નામ, અજામિલ ગુની કાતરી, અજામિલ ગુની કાતરી, લે રે આંધે નામ, જીવન જી લે રે આંધે નામ. સદગુરુ સમજાયો જીવના, સીતાપતિ કો નામ, અજામિલ ગુન કાતરી, લે રે આંધે નામ, જીવન જી લે રે આંધે નામ. જીવનદાસજી મહારાજ અહીં કહે છે કે સાચા સમર્થ સદગુરુએ રામના નામની ભક્તિ કરવાની સમજ પાડીને કહ્યું કે અરે, જીવનજી મહારાજ કહે છે કે સાચા સમર્થ સદગુરુએ રામના નામની ભક્તિ કરવાની સમજ પાડીને કહ્યું કે અરે, મોહ માયામાં અંજાઈ જનારા તું જો ખરો કે જે રામ નામથી અજામિલ અને ગુણકાતરી ગયા, તે રામ નામની જ ભક્તિ કરી લે,
તે રામ નામની જ ભક્તિ કરી લે. આમાં આપણને અજામિલ અને જે ગુનકા હતી તે કેવી રીતે તરી ગયા તે સમજાવે છે. સાખી નંબર 140. બાયા બીજી વાર નહીં કોઈ આવે દાવડો, નહીં હોય એસો દાવડો, માયા મળશે કઈ વાર પણ નહીં હોય સંત મિલાવડો, જીવનજી પણ નહીં હોય સંત મિલાવડો. બાયા બીજી વાર નહીં હોય એસો દાવડો, માયા મળશે કઈ વાર પણ નહીં હોય સંત મેળાવડો, જીવનજી પણ નહીં હોય સંત મેળાવડો. સંતો જીવનદાસજી મહારાજ, સદગુરુ જીવનજી મહારાજ ભક્તોને ખૂબ વહાલપૂર્વક સંબોધીને કહે છે કે જેના પર વહાલ આવે અને ગર્ભ ધારણ કરી શકે તેવી કુમારી કુંવારિકા જેવા ભક્તો ગુરુના ઉપદેશને ધારણ કરે તેવા વહાલા બંને ભાઈ બહેન શિષ્યો અત્યારે જે આ સુંદર અવસર મળ્યો છે તે ફરીવાર મળશે નહીં. સ્ત્રી પુરુષ ધન દોલતની માયા તો કેટલી વાર મળશે પણ આજના જેવો સંત સમાગમની મિજલસનો મેળાવડો ફરીથી મળશે નહીં. માટે સ્ત્રી ભાવથી પ્રેમ લક્ષના ભક્તિ કરવા વાળા આપના જેવા ઉત્સાહી બાઈઓ ખૂબ પ્રેમ ભક્તિનો આનંદ મેળવી લો. પુરુષપણું વાળી માયાના સ્ત્રી પુત્ર આદિને છોડીને સ્ત્રી ગોપી ભાવે પ્રેમ ભક્તિ કરો. સંતો આ સાખીમાં આપણને સમજાવે છે કે આવો અવસર ફરી નહીં મળે. આ સંત સમાગમ, સંત મેળાવડો ફરી નહીં મળે તો આપણે ભજન ભક્તિ કરી લઈએ. આ સાખીમાં આપણને અજામિલની વાર્તા કરી છે. તો અજામિલ વિશે કહ્યું છે કે અજામિલ તરી ગયો હતો. પિતા માતાએ પુત્રનું નામ અજામિલ રાખ્યું. તે સાચું પડ્યું. અજા એટલે કે માયા, અર્થાત માયારૂપી વેશ્યામાં લાગી ગયો. અજામિલ કાન્યકુંભજ બ્રાહ્મણ કનોજના નિવાસી હતા. પોતે પારંગત વિદ્વાન હતા. શીલ, સદાચાર અને સદગુણોનો ભંડાર હતા. બ્રહ્મચારી, વિનયી, જીતેન્દ્રિય, સત્યનિષ્ઠ અને મંત્ર વેદતા હતા. તેઓએ ગુરુ, અગ્નિ, અતિથિ અને વૃદ્ધ પુરુષની સેવા ખૂબ જ કરેલી હતી. અજામિલ માં અહંકારનો લેશ પણ ન હતો. સમસ્ત પ્રાણીઓનું હિત ઈચ્છતા, સૌ પર ઉપકાર કરતા, કોઈના પણ દોષ જોતા નહીં. બ્રાહ્મણ કુળની વિવાહિતા પત્ની છે. એક દિવસ અજામિલ પોતાના પિતાની આજ્ઞા પ્રમાણે વનમાંથી ફળ, ફૂલ, સમધી તથા ધાબળો લઈને ઘર તરફ પાછા આવતા હતા. ત્યારે એક અત્યંત કામી નિર્લજ પતિત સુરાપાન કરેલ શૂદ્રને જોયો, જે દારૂ પીને કોઈ વેશ્યા સાથે અશ્લીલ ચેષ્ટા કરતો હતો. બંને નશામાં હતા, પોતાની સૂધ બુદ્ધ ખોઈ બેઠેલા હતા, અત્યંત કામોદીપક ચેષ્ટાઓ કરી રહ્યા હતા, જેને જોઈને અજામિલ સહસા મોહિત અને કામવશ થઈ ગયા. અહીં એક પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે આટલા મોટા વિદ્વાન સદગુણ સંપન્ન બ્રાહ્મણ અજામિલ ક્ષણ માત્રમાં જ કઈ રીતે જ્ઞાન, ધ્યાન, સદાચારને તિલાંજલિ આપીને વિષયવશ થઈ ગયા? તો સમાધાન એ છે કે માયા એવી બલવતી છે. નારી વિષ્ણુ માયા પ્રગટ. માયા એવી બલવતી છે. ભૃતુહરજી કહે છે કે જે સ્મરણ કરવાથી સંતાપ આવે છે, દેખવાથી ઉન્માદ વધારે છે અને સ્પર્શથી મોહને વધારે છે. આવી સ્ત્રી કઈ રીતે પ્યારી હોઈ શકે? સો મુનિ જ્ઞાન નિધાન મૃગનયની વિદુ મુખ નિરખી, દિવસ હોહી હરિજાન, નારી વિષ્ણુ માયા પ્રગટ. હકીકતમાં અજામિલે વિવેક બળથી કામ મોહિત મનને રોકવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેઓ અસફળ રહ્યા. તેમની સદાચાર, શાસ્ત્ર જ્ઞાન સંબંધી ચેતના નષ્ટ થઈ ગઈ, જેથી વેશ્યામાં આસક્ત થયા. સુંદર સુંદર વસ્ત્ર આભૂષણો લાવીને વેશ્યાને પ્રસન્ન કરવા માટે પોતાના પિતાની બધી જ સંપત્તિ તેમને ખર્ચી નાખી. પોતાના પિતાની જે પણ સંપત્તિ હતી તે બધી તેમને ખર્ચી
નાખી. ઘરમાંથી ધન ખૂટી જવાથી જ્યાં ત્યાંથી અન્યાયે ગમે તે પ્રકારે ધન લાવીને તે વેશ્યાને રીઝવતા હતા. અજામેલનું નામ યજા માયા અર્થાત માયાને મેળવેલો એ કહેવત આ રીતે તેમને ચરિતાર્થ કરી દીધી. તે સ્વચ્છાનંદ ચારીની કુલટાએ તીરછી નજરથી અજામિલના મનને એવું ખેંચી લીધું કે તેને પોતાની કુલીન નવયુવતી વિવાહિતા પત્નીનો પણ પરિત્યાગ કરી દીધો. અને આખરે બ્રાહ્મણને માટે મદિરાપાન નિષેધ છે તે પણ તે પીવા લાગ્યા. યૌવન મદ અરુમદ પીએ પુનિત તરુણી મદમત ભૂલે માતા પિતા ગુરુ દયા ધર્મ અરુસત. આ રીતે યૌવન મદ મદિરાપાન અને તરુણી સ્ત્રી મદમત યુક્ત હોય અજામિલ એક પણ પાપથી ન બચ્યો. દારૂપાન, વેશ્યાસંગ, અભક્ષ્ય ભક્ષણ, ચોરી વગેરે વગેરે દૂષિત કર્મો અજામિલે કર્યા. શરણાગતનું પતન થતું નથી, કારણ કે તેમાં યોગક્ષેમ પ્રભુ ભગવાન વહન કરે છે. અજામિલ યોગ ભ્રષ્ટ આત્મા છે. ભક્તિ જન્મો જન્મ જીવને સાથ આપી આખરે કલ્યાણધામની પ્રભુની પ્રાપ્તિ કરાવે છે. પ્રભુની પ્રતિજ્ઞા છે કે નમે ભક્ત પ્રણશ્યતિ, નમે ભક્ત પ્રણશ્યતિ. સંતોની એક જમાત એ ગામમાં ગઈ. ખરેખર તો પ્રભુ પ્રેરિત શ્રી પરાશરજી જ અજામિલનો ઉદ્ધાર કરવા સંત સમાજ સાથે લઈને અજામિલના ગામ કનોજમાં પધાર્યા. ગામના ભાઈઓને પૂછ્યું કે અહીં સંત સેવી ભક્તનું ઘર આટલામાં છે? અહીં સંત સેવી ભક્તોનું ઘર ક્યાં છે? અહીંયા છે? અમોને ત્યાં શ્રી ઠાકુર પૂજા વિશ્રામ પ્રસાદ વગેરેમાં અનુકૂળતા રહેશે. તો ગામના કોઈ એવા દુષ્ટે જવાબ આપ્યો કે હા, અજામિલ નામનો મહાન સાધુ છે, સંત સેવી છે, આપ તેમને ત્યાં જાઓ. અજામિલને ઘેર મહાત્માઓ ગયા, જેમના દર્શન કરીને વેશ્યા અને અજામિલ બંનેની બુદ્ધિ સાત્વિક થઈ ગઈ. સંત દર્શનનો મહિમા છે. મહાત્માઓના દર્શન સ્મરણ માત્રથી ગૃહસ્થોના ઘર તત્કાળ પવિત્ર થાય છે. હૃદય શુદ્ધ થવાની તો વાત અતિ સ્વાભાવિક ગણાય, અને એમાંય જ્યાં સંત મહાત્માના દર્શન, પાદ પ્રક્ષાલન, આસન દાન આદિનો અવસર મળે ત્યારે તો પછી કહેવાનું શું રહે. શ્રેષ્ઠ સંત લક્ષણોની ઓળખમાં કુલીન ગ્રામવાસી ભક્તોએ પૂછ્યું કે પ્રભુ વૈષ્ણવ કોને કહેવો, ત્યારે ઉત્તર મળ્યો કે જેના મુખમાંથી એકવાર શ્રી કૃષ્ણ નામ નીકળે તે વૈષ્ણવ કહેવાય. બીજી વાર મહાપ્રભુ કુલીન ગ્રામ પધાર્યા તો ભક્તોએ પૂછ્યું કે વૈષ્ણવની ઓળખ શી? તો ઉત્તર મળ્યો, જે નિરંતર કૃષ્ણ નામ લેતો રહે છે તે વૈષ્ણવ છે. અને જ્યારે ત્રીજી વાર તે સંત પધાર્યા ત્યારે એ જ પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે જેમના દર્શન માત્રથી દર્શકના હૃદયમાં ભગવાનમાં પ્રીતિનો ઉદય થતા સ્વતઃ મુખમાં શ્રી કૃષ્ણ નામની સ્ફુરણા થાય તે વૈષ્ણવ છે. અજામિલના ઘરે આવા જ સંતો પધાર્યા હતા, જેમના દર્શન કરી વેશ્યા અને અજામિલ બંનેમાં સાત્વિક ભાવ આવ્યો. અજામિલનું ઘર પૂછતા પૂછતા સંતો અજામિલના ઘરે પહોંચ્યા. અજામિલ બહાર ગયેલા વેશ્યા શૃંગાર કરતી જોવામાં આવી. તેના રંગ ઢંગ જોઈને મહાત્માએ માની લીધું કે આ વેશ્યા લાગે છે, જેથી તેઓ પાછા જવા લાગ્યા. ત્યારે સંત દર્શનના પ્રભાવે પ્રભાવિત વેશ્યા આગળ આવી ભાવ ભક્તિપૂર્વક અતિ અનુનય વિનય કરીને સંતોને તેને રોકી લીધા. વેશ્યાના ભાવ ભક્તિ જોઈને સંતો ખૂબ પ્રસન્ન થયા. સંતો પાપીથી નહીં પણ પાપથી ડરે છે.
પાપી ઉપર તો અતિ દયાળુ થાય છે. સંતો એવી ભાવના કરતા હોય છે કે આ પાપી પણ ભક્ત બને તો તેનું કલ્યાણ થાય. આ ભાવની પુષ્ટિ ભગવાન જાતે કરે છે. ભગવાન કહે છે કે ભક્ત ગીરા સાચી કરણ, જેના કારણે આ બંનેમાં ભક્તિભાવ થયો. નહીતર તો ઘર બતાવનાર પેલા દુષ્ટે પણ સંત દર્શન તો કર્યા હતા, પણ તે ભક્તિવાન ન થયો. વળી બીજો પણ એક ભાવ છે કે ભક્તિ જીવને આખરે ભક્ત બનાવી પ્રભુ પાસે પહોંચાડે છે. કથા આવે છે કે અજામિલ પૂર્વ જન્મના ઋષિ હતા. સત્યવતી સાથે પરાશરના બારામાં આ ઋષિએ પરાશરની ખૂબ મસ્કરી કરેલી. ત્યારે ક્ષોભ પામતા પરાશરજીએ આ ઋષિને શ્રાપ આપ્યો કે તમારી આખી જિંદગી વેશ્યા સંગમાં વીતશે, એટલા માટે મહાપુરુષોનો ઉપહાસ ન કરવો જોઈએ. આવેલા મહાત્માઓમાં શ્રી પરાશરજી મુખ્ય હતા. ભક્તિથી ભગવાનથી પ્રેરિત થઈને તેઓ અજામિલના ઉદ્ધાર માટે આવેલા. સંતોએ વેશ્યાને પૂછ્યું કે ક્યારે સાધુ અજામિલ આવશે. સાંભળતા જ વેશ્યાએ વિચાર્યું કે કોઈએ મહાત્માઓને વ્યંગમાં અજામિલ સાધુ છે એવો પરિચય આપેલો લાગે છે. આ તો સરળ હૃદય સાધુ છે, સત્ય જ માની બેઠા છે, એટલા માટે મારે અજામિલને સાધુ રૂપ વેશમાં જ સંતો સન્મુખ પ્રસ્તુત કરવા જોઈએ. તુરંત જ મહાત્માઓને ઉતારાની સમુચિત વ્યવસ્થા કરી તે બજારમાં જઈ સુંદર કંઠી, માળા, તિલક, પિતાંબર, ધોતી લઈને જે માર્ગથી અજામિલ હંમેશની જેમ આવતા હતા તે માર્ગ ઉપર પ્રતીક્ષા કરવા લાગી. વેશ્યાને ભય હતો કે તેઓ નિત્યના નિયમ અનુસાર ઘણા એવા મૃતક પશુ પક્ષીઓને લઈને બીભત્સ વેશમાં જો ઘેર આવ્યા તો વાત બગડી જશે અને મહાત્માઓ ક્રોધિત થઈને શાપ આપશે, જેનાથી તેનો ઉદ્ધાર થવા અસંભવ થવાનો. એટલા માટે તે અતિ સતર્કતાપૂર્વક અજામિલની રાહ જુએ છે. ત્યાં તો અજામિલ વન્ય મૃગોના મૃત શરીરમાંથી નીકળતા રુધિરથી ખરડાયેલા શરીરવાળા દારૂના નશામાં જોવામાં આવતા જ તે બોલી, આ બધું ફેંકી દો, ઘરે સાધુ આવ્યા છે. તો અજામિલે પૂછ્યું કે શું સાધુ પાસે કોઈ માલમત્તા છે કે કેવળ લંગોટિયા બાવાજી છે? તે જાણી ગઈ કે આ નશામાં છે, એટલા માટે તેને પહેલા સ્નાન કરાવ્યું, વૈષ્ણવ વેશ બનાવ્યો, કંઠી, માલા, તિલક, પિતાંબરથી સુસજ્જિત કરી મૂક રહીને માત્ર નમસ્કાર કરવા કહ્યું. અજામિલ વેશ્યામાં અતિ આસક્ત છે, જેથી તેની બધી વાત તે માને છે. સંતોને જોઈ મૌન ભાવે અજામિલે નમસ્કાર કર્યા ને એક તરફ તે ઊભો રહ્યો. સંતોએ માન્યું કે આ ભલો ભોળો ભક્ત લાગે છે. તેમ છતાં સર્વજ્ઞ સંતોથી અજામિલ અને વેશ્યાની વાસ્તવિક સ્થિતિ છુપી ન રહી અને આ બંનેએ પણ પોતાની વાસ્તવિક અધમાઈથી દુઃખી થઈ પશ્ચાતાપ પૂર્વક સંતોને પોતાની આપવીતી સંભળાવતા નમસ્કાર કર્યા અને પોતાના ઉદ્ધાર માટે ઉપાય પૂછવા લાગ્યા. લાગી દયા કોમલ ચિત સંતા. સંતોને દયા આવી. સંતે કહ્યું, ભગવાનનું ભજન કરો, કલ્યાણ થઈ જશે. ત્યારે અજામિલે કહ્યું, પ્રભુ, જિંદગીભર પાપ જ કર્યા છે, મારું મન ભજનમાં સી રીતે લાગે? મારું મન ભજનમાં નહીં લાગે. ઋષિઓને તેની સ્થિતિ પ્રમાણે ઔષધિ ઉપાય બતાવતા કહ્યું, તારે ત્યાં પુત્ર જન્મ થનાર છે, તે પુત્રનું નામ તું નારાયણ રાખજે. સંતોએ વિચાર્યું, આ પુત્ર પત્નીમાં અતિ આસક્ત છે, આસક્તિવશ પણ પુત્રના નામનું સ્મરણ કરશે કે જે ભગવાનનું નામ નારાયણ છે. આ નામનું સ્મરણ કરવાથી તેનું કલ્યાણ થઈ જશે. જે લોકોને આ સંસાર બંધનથી મુક્ત થવાની ઈચ્છા હોય તેમના માટે પોતાના ચરણોના સ્પર્શથી તીર્થોને તીર્થ બનાવવા વાળા ભગવાનના નામથી વધીને બીજું કોઈ સાધન નથી. કેમ કે નામનો આશ્રય લેવાથી મન પછી કર્મના પચડામાં નથી પડતું. માટે કહેવાય છે કે પોતાના બાળકનું નામ ભગવાનના નામોમાંથી જ રાખવું જોઈએ. ભગવાન નામથી અતિરિક્ત બીજા કોઈ પ્રાયશ્ચિતનો આશ્રય લેવાથી પણ જો મન રજો તમો ગુણથી પકડાયેલું છે, પાપોને સંપૂર્ણ નાશ થતો નથી. ભગવાને કહ્યું છે કે આશ્ચર્યથી, ભયથી, શોકથી વાગે ચોટ લાગતી વખતે પણ જે મારું નામ બોલી ઉઠે છે યા કોઈ પણ બહાને સ્મરણ કરે છે તો તે પરમ ગતિને પ્રાપ્ત થાય છે. મૃત્યુ યા જીવન ચાહે જ્યારે પણ ભગવાનનું નામ સ્મરણ કરતા મનુષ્યના પાપ રાશિને તત્કાળ નષ્ટ કરે છે.
અજામિલ સ્ત્રી પુત્રના મોહમાં આસક્ત છે. આ સમયે પોતાની ઉંમર 81 વર્ષની છે. મૃત્યુકાળ નજીક આવ્યો છે. યમદૂતોની ભયાનક આકૃતિઓ તેને જોવામાં આવતા અતિ વ્યાકુળ થઈ સંતોએ કૃપા કરી કે જે બાળકનું નામ નારાયણ રખાવ્યું હતું તે બાળકને દીન દુઃખી સ્વરમાં પુકારવા લાગ્યો કે નારાયણ નારાયણ. ભગવાન નામ સાંભળતા જ વિષ્ણુના પાર્ષદ દોડી આવ્યા. યમદૂતોની અજામિલને બાંધેલી ફાંસી તોડી નાખી. જેથી યમદૂતોએ ફાંસી તોડવાનું કારણ પૂછતા પાર્ષદોએ ધર્મનું રહસ્ય સમજાવ્યું. તેમ છતાં યમદૂતોએ પાપી ગણીને અજામિલને લઈ જવા ઈચ્છતા હોય પાર્ષદોએ સંઘર્ષ કરી યમદૂતોને ભગાડ્યા. હારીને તમામ યમદૂતોએ ધર્મરાજ પાસે ફરિયાદ કરી તો ધર્મરાજાએ કહ્યું કે અરે નીચો, તમારી ઉપર વીજળી પડો. તમે મહાન અપરાધ કર્યો છે. હવેથી સાવધાન રહેજો. અરે ગમે ત્યાં કોઈ પણ પ્રકારે ભગવાન નામનું ઉચ્ચારણ થતું હોય તો ત્યાં તમારે નહીં જવાનું, સમજ્યા? અરે તમે તમારા કલ્યાણ માટે હરિના ભગવાનના નામ અને યશનું ગાન કરો. વૃદ્ધ અજામિલને 10 પુત્રો હતા. સૌથી નાના પુત્ર ઉપર સહજ જ વધુ આસક્તિ હતી, જેથી ભયવશ તેને પોતાના નાના પુત્રને જ પુકાર્યો. અને આ તે વખતથી ચાલુ આવે છે, જેના કારણે વિષ્ણુના દૂતોએ આવી પરમ ધર્મનું વિવેચન કરતા અજામિલને નિષ્પાપ જાહેર કર્યો. અર્થ, આને કોટી જન્મોના પાપોનું પૂરેપૂરું પ્રાયશ્ચિત કર્યું છે. કેમ કે વ્યવસ્થાથી પણ ભગવાનના પરમ કલ્યાણમય નામનું ઉચ્ચારણ કર્યું જ છે. જે સમયે આને આ નારાયણ એવા 4 અક્ષરોનું ઉચ્ચારણ કર્યું છે તે જ સમયે કેવળ એટલા માત્રથી અજામિલે સમસ્ત પાપોનું પ્રાયશ્ચિત કરી લીધું છે. ચોર, શરાબી, મિત્રદ્રોહી, બ્રહ્મઘાતી, કુરુપત્નીગામી અને આ પ્રકારના લોકોનો સંસર્ગી, સ્ત્રી, રાજા, પિતાને ગાયને મારવા વાળો, ગમે તેવો મહાપાપી હોય તમામના માટે આજ એટલું જ સૌથી મોટું પ્રાયશ્ચિત છે કે ભગવાનના નામોનું ઉચ્ચારણ કરાય. કેમ કે ભગવાન નામોના ઉચ્ચારણથી મનુષ્યની વૃત્તિ ભગવાનના ગુણ, લીલા અને સ્વરૂપમાં તદરૂપ થઈ જાય છે ને સ્વયં ભગવાનને આવા ઉચ્ચારણ કર્યા તરફ આત્મીય બુદ્ધિ થઈ જાય છે. મોટા મોટા મહાત્મા પુરુષ આ વાત જાણે છે. સંકેતમાં, પરિહાસમાં અથવા કોઈની અવહેલના કરવામાં પણ કદાચ કોઈ ભગવાન નામોનું ઉચ્ચારણ કરે છે તો તેના તમામ પાપો નષ્ટ થઈ જાય છે. જેમ પરમ શક્તિશાળી અમૃતના ગુણને જાણ્યા સિવાય અજાણતામાં પણ પી જાય છે તો અવશ્ય પીવા વાળાને તે અમર બનાવે છે. એ જ રીતે અજાણતા ઉચ્ચારણ કરવા છતાં પણ ભગવાનનું નામ પોતાનું ફળ આપે છે. હકીકતમાં વસ્તુ શક્તિ હોય, શ્રદ્ધાની અપેક્ષા નથી. આ પ્રકારે જ્યારે ભગવાનના પાર્ષદોએ યમદૂતોને વિફલ કરી દીધા ત્યારે તે લોકોએ યમરાજ પાસે ફરિયાદ કરતા યમરાજાએ તેમને ભાગવત ધર્મનો ઉપદેશ આપ્યો અને આખરે કહ્યું કે જે દુષ્ટ લોકો ભગવાન મુકુંદના પાદારવિંદના મકરંદા રસ પાનથી અર્થાત ભક્તિથી વિમુખ છે અને નરકના દરવાજા સમાન ઘર ગૃહસ્થીની તૃષ્ણામાં બંધાયેલા છે તેઓને વારંવાર મારી પાસે લાવ્યા કરો. ત્યારબાદ ધર્મરાજાએ ભગવાનની ક્ષમા યાચના કર્યા, કહ્યું કે આજ મારા દૂતોએ આપના પાર્ષદોનો અપરાધ કરી સ્વયં ભગવાન આપનો જ તિરસ્કાર અપરાધ કર્યો છે. હકીકતમાં અપરાધ મારો છે. પુરાણ પુરુષ નારાયણ અમારા અપરાધને ક્ષમા કરો. અમે અપરાધી હોવા છતાં પણ આપના નિજજન છીએ. આપની આજ્ઞા લેવા કરબદ્ધ સદા ઉત્સુક રહીએ છીએ. એટલા માટે પરમ મહિમાન્વિત ભગવાન માટે આ જ યોગ્ય છે કે ક્ષમા કરે. તેવા સર્વાંતર્યામી એક રસ અનંત પ્રભુને નમસ્કાર કરું છું. અજામિલે પુત્ર નારાયણને બોલાવા નારાયણ નામનો સાદ પાડ્યો તો વિષ્ણુ પાર્ષદો દોડી આવ્યા. યમદૂતોના ફંદામાંથી મુક્ત થયો અને નિર્ભયતા પૂર્વક સ્વસ્થ થઈ ભગવત પાર્ષદોનું દર્શન કરી તેમના યમદૂતોના સંવાદ પ્રભાવે આનંદ મગ્ન બની માથું નમાવી તેને પાર્ષદોને કંઈક કહેવાની ઈચ્છા કરતા જ પાર્ષદો અંતર્ધાન થઈ ગયા. અજામિલે જે પાર્ષદોનું દર્શન કર્યું ને જે દિવ્ય ભાગવત ધર્મ સત્સંગ સાંભળ્યો તેનાથી તુરત જ ભગવદ ભક્તિનો ઉદય થયો. હવે કરેલા પાપો માટે ખૂબ જ પશ્ચાતાપ થવા લાગ્યો. સંસાર તરફ તીવ્ર વૈરાગ્ય અને ભગવદ ભક્તિ તરફ આસક્તિ થવાથી બધાના સંબંધો છોડી શેષ જીવન હરિદ્વારમાં ભજન પરાયણતાથી વિતાવવાનો નિશ્ચય કરી હરિદ્વાર આવ્યા. ત્યાં અંતમાં ભગવાનના પાર્ષદોની સાથે સુવર્ણ વિમાન પર આરૂઢ થઈ આકાશ માર્ગથી ભગવાન લક્ષ્મીપતિના નિવાસ સ્થાન વૈકુંઠમાં ચાલ્યા ગયા. સંતો, આ વાર્તા પરથી આપણને એમ લાગે કે ચાલો આપણે ભગવાનનું નામ છેલ્લી ઘડીએ લઈશું, તો તે શક્ય નથી. અજામિલ
અજામિલે આખી જિંદગી પોતાના પુત્રનું, પોતાનો જે નાનો પુત્ર છે તે પુત્રનું નામ નારાયણ રાખ્યું. સંતોએ તેનું નામ નારાયણ રખાવ્યું. તો તે આખી જિંદગી તેના પુત્રને બોલાવતો, નારાયણ નારાયણ કહેતો, તેના પર વહાલ કરતો, અને તેના લીધે છેલ્લી ઘડીએ ભગવાનનું નામ આવ્યું. તો આપને હર હંમેશ અહર્નિશ હરિસ્મરણ કરતા રહેવું જોઈએ. સંતો, હવે આપણે સંપૂર્ણ ગાન કરીએ. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સદગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર, જીવન જી ભજ સીતાપતિ રઘુવીર. સંતો, આ સાથે હું વિરમું છું. મારા વક્તવ્યને અલ્પ વિરામ આપું છું. સદગુરુ જીવનજી મહારાજને રામ કબીર, નામદેવ કબીરને રામ કબીર, પદ્મનાભ ભગવાનને રામ કબીર, અધ્યારુજી મહારાજને રામ કબીર, હિત કૃપાને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, ભારતમાં સંધ્યાના રામ કબીર. સંતો, સાંજે આરતીમાં અને આવતીકાલે સવારે પ્રભાત્યામાં અચૂક મળીશું. અહર્નિશ સ્મરણ કરતા રહીશું. રામ કબીર. સર્વે સંતો રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર, રામ કબીર.